દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર આવી જાય એનો ઉપાય કયો? બોલો. અને મહારાજ અક્ષીર દવા બતાવે છે. રાતનું અંધારું કેટલું હોય? રાતે 3 વાગે 4 વાગે અંધારું કેટલું હોય? અંધારું માત્ર ટળી જાય ને અજવાળું માત્ર થઈ જાય એનો શો ઉપાય? સૂર્ય ઉગે એટલે અંધારું માત્ર જતું રહે. અજવાળું અજવાળું, જો ચારે બાજુ અજવાળું, કોઈ એલોઝન, પણ એક એલોઝન એવો આવી ગયો કે આખા બ્રહ્માંડમાં અજવાળું થઈ ગયું. સીધું સાધું ગણિત છે. એમાં દોષ માત્રનું મૂળ પકડતા શીખવું છે કે દોષ માત્રનું મૂળ શું છે એ મૂળને કાપી નાખો અને ગુણ માત્રનું મૂળ કયું છે એને પ્રસ્થાપિત કરી દો. વાસના એને આશ્રય છે ને કામના એને આશ્રય છે ને માયા એને આશ્રય છે ને રાગે એને આશ્રય છે ને દ્વેષે એને આશ્રય છે, રસાસ્વાદે એને આશ્રય છે ને ક્રોધે એને આશ્રય છે. એને લઈને છે આશ્રય, એટલે એને લઈને છે દેહાભિમાન. આ શરીર તે હું છું એવું જે રોંગ બિલીફ થઈ ગઈ છે, રોંગ બિલીફ થઈ ગઈ છે. રોંગ બિલીફ એટલે સમજ્યા ને? શું? ખોટી માન્યતા, ગેરસમજ થઈ ગઈ છે. અને ગેરસમજ એ જ મૂળ અજ્ઞાન, એ જ દેહાભિમાન, એ જ દેહાધ્યાસ. શરીરથી આપણે છીએ જ નહીં, પણ આ ખોટું મનાઈ ગયું છે કે શરીર તે હું છું. એ જ મૂળ અજ્ઞાન છે ને એ જ દેહાભિમાન છે ને એ જ દેહ ભાવ છે, એ જ દેહાધ્યાસ છે, એ જ કારણ શરીર છે, એ જ મૂળ માયા છે, એ જ માયા. અને એને આશ્રિત સર્વે દોષ રહ્યા છે એવું મહારાજ બોલ્યા છે લોહિયાના 6 વચનામૃતના 16મા પ્રશ્નમાં. બોલો. અને એ એક ટળી જાય તો સર્વે દોષ ટળી જાય. પેલું આ સમજાય છે, દેહ તે હું છું એવું મનાઈ ગયું છે. શરીર, દેખાતું શરીર એ જ હું મનાઈ ગયું છે. અને એ હું મનાઈ ગયું એટલે એના સંબંધિત બધું મારું મનાઈ ગયું. પટેલ મારી નાત છે, આ મારું કુટુંબ છે, આ મારું પરિવાર છે, આ મારું ઘર છે, આ બધું મારું મારું મનાઈ ગયું. એને લઈને હું જ ખોટું મનાઈ ગયું એટલે પહેલું બટન જ ખોટું વખાઈ ગયું શર્ટનું, એટલે હેઠ સુધી બધા ખોટા ને ખોટા ચાલ્યા. એ અજ્ઞાન ટાળીને મહારાજે એના અનુસંગિત એક પ્રશ્ન પૂછું છું, બહુ ધ્યાનથી સાંભળજો. મહારાજે પ્રથમના અમદાવાદના બીજા વચનામૃતની અંદર મહારાજે એક બહુ સરસ વાત કરી છે. મહારાજ કે નિત્ય પ્રલય થાય છે, નિમિત્ત પ્રલય થાય છે, પ્રાકૃત પ્રલય થાય છે, એ સર્વે પ્રલય થાય છે, મહાપ્રલય થાય છે. પણ જ્યારે આત્યંતિક પ્રલય થાય પછી એમાં શબ્દ લખ્યો છે આત્યંતિક પ્રલય એટલે કે જ્ઞાન પ્રલય. એ જ્ઞાન પ્રલય થાય એ ખરો પ્રલય. તમે રાત્રે જોજો, રાતના 2 વાગે તમારી સોસાયટીમાં તમે આંખ ઉઘાડીને બહાર નીકળો, ભલે 200 બંગલાની 500 બંગલાની સોસાયટી હોય તો આ કેટલી નીરવ શાંતિ હોય. કોઈ છોકરું તમે જુઓ તો કોઈ દેખાય નહીં બહાર, બધા ઊંઘી ગયા હોય, જાણે પેલું સ્મશાન હોય ને એવું લાગે. પણ સવારના 5 વાગે એટલે જોજો બધું તમે જુઓ તો પાછું માયાનું કાર્ય બધું ઊભું થઈ જાય, લોકો જાગે ને તમે જુઓ ફરી પાછો એ દૂધ દૂધ કરતો પેલો દૂધવાળો આવે ને છાપાવાળો આવે ને ચાલુ થઈ જાય. રાતે પ્રલય થઈ ગયો તો આ પ્રલય કહેવાય, પણ એ પ્રલય ટેમ્પરરી છે. ફરી પાછું સવાર પડીને પાછું ઉત્પત્તિ થઈ ગઈ. મહારાજ અમદાવાદના બીજામાં એવું બોલ્યા છે, મહારાજ કે આ રીતે નિત્ય પ્રલય થાય છે,
નિમિત્ત પ્રલય થાય છે, પ્રાકૃત પ્રલય થાય છે, મહાપ્રલય થાય છે, પરંતુ જ્યારે જ્ઞાન પ્રલય થાય ત્યારે જ એને મૂર્તિના સુખનો અનુભવ થાય છે. જ્ઞાન પ્રલય થાય છે. જ્ઞાન પ્રલય અને જ્ઞાન સ્થિતિ, આ બે શબ્દો મહારાજે પ્રથમના 24માં જ્ઞાને કરીને સ્થિતિ કરવાની વાત કરી છે. અમદાવાદના બીજામાં જ્ઞાન પ્રલયની વાત કરી છે. હવે જ્ઞાન પ્રલય એટલે શું ને જ્ઞાન સ્થિતિ એટલે શું, જ્ઞાને કરીને સ્થિતિ એટલે શું, આ બે શબ્દ છે. બેયને સમજવા જરૂરી છે. જ્ઞાન પ્રલય પણ કરતા આવડવું જોઈએ. પહેલો જ્ઞાન પ્રલય કરાય, પછી જ્ઞાન સ્થિતિ થાય. જ્ઞાન પ્રલય અને જ્ઞાન સ્થિતિ બે જુદી વસ્તુ છે. જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું નામ જ્ઞાન પ્રલય. શું અજ્ઞાન? શું અજ્ઞાન? આ દેહ મારું સ્વરૂપ છે એવું જે મનાઈ ગયું છે, આ શરીર તે હું જે મનાઈ ગયું છે, એને લઈને હું રણછોડભાઈ, હું હસમુખભાઈ, હું રવજીભાઈ, હું વેકરિયા, હું પટેલ, અમે સાવલિયા, અમે ફલાણા, અમે આ ગામના, હું આ ગામનો, મારો આ મામા, મારા કાકા, આજે હુંને લઈને જેટલું જેટલું દ્રઢ થઈ ગયું, જેટલું મારું મને ગયું, આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારો પરિવાર, આ મારી પત્ની. આ મહારાજ કહે છે કે નાનપણથી જ્યારથી જન્મ થયો ત્યારથી મહારાજે શબ્દ શું લખ્યો કે મા બાપે કુસંગીના શબ્દ ખાલી દીધા છે. આ બધો કુસંગ છે. હું અને મારું એ મોટા મોટો કુસંગ શબ્દ કીધો મહારાજે. આ તારી ગાડી ને આ તારી વાડી, આ તારી માં ને આ તારી બેન, આ તારું ઘર ને આ તારું કુટુંબ, આ તારો પરિવાર, આ બધું કુસંગ છે. ને એ જે અજ્ઞાન છે આ બધો. કારણ કે હું એ શબ્દ બેસી ગયો કે હું આ શરીર એ જ હું છું અને શરીરનું જે બધું જ એ બધું મારું છે, આવું જીવમાં બેસી ગયું, અજ્ઞાન થઈ ગયું. એ અજ્ઞાનનો પ્રલય શાને કરીને? જ્ઞાને કરીને. ચલો તમને એક પ્રશ્ન પૂછું સમજાવવા માટે, સહજ રીતે સરળતાથી સમજાય ને એના માટે. શું નામ તમારું? અવરભાવનું? જીતેશભાઈ. આપણને જીતેશભાઈ થઈ ગયું. ક્યાં બેઠા છો તમે અત્યારે અવરભાવમાં? હા, પાસોદરા પાટિયા પાસે. બરાબર. બે વાતને હવે સમજીએ. હું કોણ? તો હું જીતેશભાઈ. આટલું મનાણું, હું જીતેશભાઈ, હું અશોકભાઈ. અશોકભાઈ કેવા? તો કે તે જાણી. અશોકભાઈના પપ્પાનું નામ શું? હા, ખીમજીભાઈ. ખીમજીભાઈ કેવા? મનજીભાઈ. મનજીભાઈ કેવા? વસરામભાઈ. વસરામભાઈ કેવા? શંકરભાઈ. શંકરભાઈ કેવા? કુબેરભાઈ. કુબેરભાઈ કેવા? અમથાભાઈ. અમથાભાઈ કેવા? છગનભાઈ. છગનભાઈ કેવા? મગનભાઈ. હાલ્યું. બીજો શબ્દ મૂકીએ. ક્યાં બેઠા છો? તો કે પાસોદરા પાટિયા. પાસોદરા પાટિયા ક્યાં આવ્યું? તો કામરેજમાં. કામરેજ ક્યાં આવ્યું? સુરતમાં. સુરત ક્યાં આવ્યું? ગુજરાતમાં. ગુજરાત ક્યાં આવ્યું? ભારતમાં. ભારત ક્યાં આવ્યું? એશિયામાં. એશિયા ક્યાં આવ્યું? બ્રહ્માંડમાં, પૃથ્વી ઉપર. પૃથ્વી ક્યાં આવી? તો બ્રહ્માંડમાં. આખું બ્રહ્માંડ ઊભું થઈ ગયું કે નહીં? કેટલી પેઢીઓ ઊભી થઈ ગઈ. હું જે દ્રઢ થઈ ગયું કે શરીરનું નામ અને શરીર જ્યાં બેઠું છે એ જ મારું ઘર, કે એ જ હું બેઠો છું, આ બ્રહ્માંડ આખું ઊભું કરી નાખ્યું એણે કરીને. હવે એનો પ્રલય કરવાનો છે. પ્રલય કરવો એટલે શું? આખો બ્રહ્માંડનો પ્રલય કરવાનો છે. તો હું દેહ નથી. પહેલું જ હું દેહ નથી. હવે દેહ જ નથી તો દેહનું નામ ક્યાં રહ્યું? કહો, શરીરનું નામ ક્યાં રહ્યું? આ શરીર તે હું નથી તો શરીરનું નામ ક્યાં રહ્યું? તો ક્યાં અશોકભાઈ રહ્યા? અશોકભાઈ ના રહ્યા તો પછી ખીમજીભાઈ ક્યાં રહ્યા? અશોકભાઈ ના રહ્યા તો ખીમજીભાઈ નથી તો મનજીભાઈ ક્યાં રહ્યા? તમે કહેશો પણ તો સ્વામી છે એનું શું? બસ જ્ઞાને કરીને વિસારી દેવાનું છે.
મહારાજે બીજો શબ્દ વાપર્યો પ્રથમના 37માં વચનામૃતમાં કે જેમ પૂર્વના સગા સંબંધીને જેમ અજ્ઞાને કરીને વિસાર્યા છે, એમ આ લોકના સગા સંબંધીને જ્ઞાને કરીને વિસારી દેવા. આ જ જ્ઞાન પ્રલય. આપણે કહીએ છીએ ને સાલું કરવું છે ને થતું કેમ નથી, એનો મોટો માઇનસ પોઈન્ટ આ છે, એનું મોટું કારણ આ છે કે આપણે ઘણું જાણીએ છીએ હવે, પણ આપણે જાણ્યું એને જ પૂરું માની લેતા હોય તો એ આપણું અજ્ઞાન છે. એ માત્ર નોલેજ થયું. અને નોલેજથી કંઈ પેટ ના ભરાય. કેશ જોઈએ, કેશ. હમણાં એક ભાઈ મને મળવા આવ્યા હતા, એ કે સ્વામી જમીનો બહુ છે અમારી જોડે, મિલકત બહુ છે, પણ એન કેશ કશું નથી. લો, મિલકત ઘણી છે, બોલો, પણ રોજ શું કેવી રીતે દાડા કાઢવા એ પ્રશ્ન હોય તો કેટલી મોટી સમસ્યા કહેવાય. કહો એમ આપણી પાસે પૈસા, આપણી જોડે જ્ઞાન ઘણું હોય, પણ જોઈએ આપણા પોતાના વર્તનમાં ન હોય, એ એના જેવું છે. તમારે અહીંથી બસમાં જવું હોય, વરાછા જવું હોય, હવે 5 જ રૂપિયા ટિકિટ હોય, કે રિક્ષામાં જવું હોય ને 5 જ રૂપિયા ટિકિટ હોય. હવે તમે ઓલા રિક્ષાવાળાને પાસબુક બતાવી દો કે જો મારી જોડે 5 કરોડ પડ્યા બેંકમાં, ચાલે કે ના ચાલે? એ શું કહે છે? હવે મારે 5 કરોડની જરૂર નથી, મને 5 રૂપિયા લાય. મારે 5 રૂપિયા જોઈએ, 10 રૂપિયા જોઈએ, 10 રૂપિયા કાઢતું. મારે 5 કરોડ હોય 50 કરોડ, મારે શું કરવાનું? એ 50 કરોડ ને 5 કરોડ છે ને એ વાત થઈ, અને 10 રૂપિયા થયા ને વર્તન થયું. પેલું કેએલ થયું, આ પીએલ થયું. કેએલ એટલે નોલેજ ઇન લાઈફ. નોલેજનો કે અને લાઈફનો એલ. ઓનલી નોલેજ ઇન લાઈફ, આપણા નોલેજમાં જે હોય એને કહેવાય કેએલ. અને જે પ્રેક્ટિકલ લાઈફમાં હોય, પ્રેક્ટિકલ ઇન લાઈફ, એને કહેવાય પીએલ. એટલે આ કરવા માટે શું કરવું પડે? તો મનન ફરજિયાત છે. મનન કરવું, કોઈ પણ વાત સાંભળી એનું મનન કરવું. એટલે દ્રઢાવ નથી થતો એનું કારણ શું છે? મનનનો અભાવ છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે.